નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોને કાયદાનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વડોદરાના હાટ સમાન મૂંચમહોડા વિસ્તારમાં આવેલી એક ચાની દુકાન પર આજે 4 જેટલા માથાભારે શખ્સોએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. વડોદરાના મૂંચમહોડા સર્કલ નજીક આવેલી એક ચાની દુકાને ગ્રાહકોની અવરજવર વચ્ચે કેટલાક યુવકો વચ્ચે કોઈ નજીવી બાબતે બોલાચાલી અને તકરાર થઈ હતી. સામાન્ય ઝઘડો જોતજોતામાં એટલો ઉગ્ર બન્યો હતો કે ત્યાં હાજર 4 જેટલા અસામાજિક તત્વો કાયદો હાથમાં લઈને બેફામ બન્યા હતા. આ શખ્સોએ પોતાની પાસે રહેલું બરફ તોડવાનું તીક્ષ્ણ હથિયાર એટલે કે સુવો કાઢીને યુવક ઉપર ઉપરા છાપડી ઘા ઝીકી દીધા હતા. યુવકના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી હુમલાખોરો સ્થળ પરથી બબાલ કરીને નાસી છૂટ્યા હતા. સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં તરફડતા યુવકને જોતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેને સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે એડમિટ કર્યો છે, જ્યાં હાલ તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા શહેરના કાયદાના રક્ષકોનો ખોફ ઓછો થઈ રહ્યો હોય તેમ અવારનવાર પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પર આવા લુખ્ખા તત્વોનો જમાવડો અને આતંક વધતો હોવાની સ્થાનિકોમાં વ્યાપક ચર્ચા જાગી છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી ચાની દુકાન અને આસપાસના શોપિંગ સેન્ટરોના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ચારેય હુમલાખોરો કોણ હતા અને તેમની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.